હવે ચા સાથે બિસ્કિટ કરતાં કંઈક હેલ્ધી ખાવું છે તો આજે આપણે એવું જ એક હેલ્ધી ઓપ્શન લઈને આવી ગયા છે. તો જેના માટે અત્યારે મેં આ બિસ્કિટ ભાખરી બનાવી છે, જે તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો, પ્રવાસમાં કે લઈ જઈ શકો છો. જેને ટ્રાવેલિંગ કે વધારે રહેતું હોય એ લોકો, અથવા તો વર્કિંગ વુમન હોય કે જેને રેગ્યુલર ટાઈમ ના રહેતો હોય, એ લોકો મીલ પ્લાનમાં આ બનાવીને સ્ટોર કરી શકે છે, જે તમે ચા સાથે, દહીં સાથે, અથાણા સાથે ખાઈ શકો છો. અને અંદરથી એકદમ સરસ ક્રિસ્પી એવી આ તમે જોઈ શકો છો, તરત જ ભાંગી જાય છે. અને ફરસી એવી આ આપણે બિસ્કિટ ભાખરી આજે બનાવીશું. તો આપણે બિસ્કિટ ભાખરી પહેલાં બનાવી લઈએ, જે તમે નાના બાળકોને સ્કૂલે લંચ બોક્સમાં પણ આપી શકો છો. જે નાની નાની એકદમ હોય છે એટલે એ લોકો બિસ્કિટની જગ્યાએ આ ભાખરી ખાઈ પણ લે છે. હવે આપણે એના માટે પહેલાં રોટલીનો 1 કપ લોટ લીધો છે. આ આપણે ઝીણા લોટમાંથી બનાવવાની છે. અને એની અંદર આપણે 1 ચમચી જેટલા સફેદ તલ લેશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ, 5 ચમચી હળદર લેવાની છે, 5 ચમચી લાલ મરચું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લેવાની છે. હવે આને આપણે આચારી ટેસ્ટ આપવાના છે. તો એના માટે આ જે કેરી ગુંદાનું ખાટું અથાણું છે એનો જે મસાલો છે એ લેવાનો છે. તમે આની બદલે પેકેટનો આચાર મસાલો રાખતા હોય સ્ટોર કરીને તો એ પણ લઈ શકો છો, અથવા કોઈ પણ બીજા અથાણાનો મસાલો આની અંદર તમે લઈ શકો છો. હવે એ 1 ચમચી જેટલું મેં લીધું છે, 1 નાની ચમચી જેટલું. તમને જેટલી સ્ટ્રોંગ ફ્લેવર જોઈએ એટલી લેવાની. ત્યાર પછી 1/4 કપ જેટલું તેલનું મેં મોણ લીધું છે. જેટલો લોટ લીધો હોય એના ચોથા ભાગનું તેલ લેવાનું છે. 1 કપ લોટ મેં લીધો છે તો એના સામે 1/4 કપ જેટલું તેલ લેવાનું છે. અને આને હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. હું અત્યારે આ ક્લિપ કટ નથી કરતી, કારણ કે આ લોટ બાંધતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. એકદમ ઢીલો લોટ ના થઈ જવો જોઈએ. અને આ તેલ છે એને એકદમ સરસ પહેલાં એક કણમાં લોટના મિક્સ થવા દેવાનું. ત્યાર પછી મેં 1/4 કપ અત્યારે પાણી લીધું છે, કે જેથી વધારે ના થઈ જાય, માપથી જ લેવાનું. પછી લોટની ક્વોલિટી પર આધાર રાખે છે. 1 ચમચી આમ તેમ થાય તો એ પાણી લઈ હું થોડું એડ કરતી જાઉં છું અને આ રીતે બાઇન્ડિંગ આપતી જાઉં છું. તો આપણું 1/4 કપ પાણી આમાં જોઈ ગયું હતું. ત્યાર પછી મેં ફરીથી 2 ચમચી જેટલું પાણી લીધું. મને થોડોક ડ્રાય લાગતો હતો અને પછી આ રીતે એને સરસ બાઇન્ડિંગ આપવાનું છે. તો જો આપણો મસ્ત લોટ આ રીતે બંધાઈ ગયો છે. આટલો કઠણ રાખવાનો છે. હવે આપણે એમાંથી એને વણી લેશું. તો જે શેપની કરવી હોય એવી કરવાની. અત્યારે આપણે બિસ્કિટ ભાખરી જ છે એટલે બિસ્કિટ જેવી નાની નાની કરીએ છીએ. તમારા પાસે સ્ટાર કે પછી કૂકી કટર હોય તો બીજા એવી રીતે પણ કરી શકો છો. એકદમ નાના બાળકોને આપવી હોય તો એવી રીતે તમે શેપમાં પણ કટ કરી શકો છો. તો આ લુવાને એક વખત વણી અને આમ પાછળ ફોલ્ડ કરવાનો છે, જેમ આપણે ભાખરી રોટલી કરતા હોય એવી જ રીતે. અને હવે એને આપણે વણવાના છે. તો આની થિકનેસ છે એ પતલી રાખવાની છે, બહુ જ જાડી નથી રાખવાની. એકદમ પતલી પણ નહીં, રોટલી જેટલી પતલી પણ નહીં. અને જે રેગ્યુલર ભાખરી કરીએ એના કરતાં આપણે થોડીક પતલી કરવાની છે. હવે આપણે 1 ચમચી તલ લગાવી દીધા છે અને ફરીથી એને વણી લેવાના છે. આ ઓપ્શનલ છે, પણ દેખાવ સારો આવે. મેં બધીમાં નહોતા લગાવ્યા, પણ આ રીતે આ તમે લગાવી શકો છો. હવે એને ધાર છે, મોણ આપણે વધારે લીધું છે એટલે તૂટવાની તો છે જ, એટલા માટે ધારથી આને આપણે આ રીતે પહેલાં પેક કરી દેવાનું છે એક વખત, કે જે એની ધાર છે એ બધી બંધાઈ જાય. અને પછી એને ફરીથી એક વખત હળવું વેલણ ફેરવી લેવાનું છે, કે જેથી ધાર ને બધું એક સરખું લેવલ થઈ જાય. જો આ રીતે મેં અત્યારે ગ્લાસ લીધો છે. તમે કોઈ પણ ડબ્બો કે તમને જે શેપ કે સાઇઝ જોતી હોય એવો તમે કરી શકો છો. અને આ રીતે નાની નાની એકદમ સરસ ભાખરી આપણી આ કટ થઈ ગઈ છે, બિસ્કિટ ભાખરી. જો એની થિકનેસ તમે જોઈ લેજો. આટલી થિકનેસ આની આપણે
રાખવાની છે. જે શેકતી વખતે એની અંદરનો ભેજ છે એ રહી ના જવો જોઈએ અને કાચી ના રહેવી જોઈએ, નહીતર એ લાંબા ટાઈમ સુધી જો રાખવી હોય તો બગડી જશે. એટલા માટે આને પતલી વણવાની છે, બહુ જાડી નથી કરવાની. હવે આપણે આ રીતે અંદર સુધી સરસ ચડી જાય એટલા માટે આ રીતે એમાં કાપા કરી દેવાના છે કે ફૂલે પણ નહીં. બધી ભાખરી આપણી સરસ વણાઈ ગઈ છે અને હવે આપણે એક તવો લીધો છે અને એમાં આપણે ઘી લેવાના છે. તો અત્યારે આ ઘીમાં આપણે શેકવાના છે. એકદમ સરસ બધી બાજુ ઘી લગાવી અને આપણી બધી ભાખરી એની ઉપર આપણે આ રીતે જે વણેલો ભાગ છે એ સાઈડથી ઉપરનો ભાગ ઉપર રાખવાની છે, એ ભાગ નીચે રાખવાની છે, સોરી. આ રીતે બધી ભાખરી આપણે ચડવા માટે મૂકી દઈશું. આ ભાખરી એકવાર તમે બનાવી અને અઠવાડિયા સુધી તો આરામથી ખાઈ શકો છો. જો હવે ગેસ છે એકદમ સ્લો રાખ્યો છે મેં. તવો આપણો ગરમ થઈ ગયો છે એટલે ગેસ એકદમ સ્લો કરી દીધો છે. આને એકદમ સ્લો ગેસ પર શાંતિથી શેકવાની છે, જરાય ઉતાવળ નથી કરવાની. થોડીક એમ 2-1 મિનિટ જેવી ચડે એટલે એને આ રીતે પલટાવી દેવાની છે અને બીજી સાઈડ પણ થોડું થોડું ઘી નાખી દેવાનું છે. એટલે આ તવામાં આપણે ઘી થોડું થોડું એડ કરશું એટલે જો આ રીતે, એટલે બધી ભાખરી સરસ નીચેથી પણ ઘીમાં શેકાશે અને એકદમ સરસ ખસ્તા ભાખરી બનશે. તમે ફરસી પૂરી કે ખાતા હોય એવો આનો ટેસ્ટ આવે છે અને અચારના લીધે આચારી ટેસ્ટ પણ બહુ મસ્ત આવે છે. આ ભાખરી એમને તમે ચા સાથે કે દહીં સાથે બહુ મસ્ત લાગે છે. જો હવે આ રીતે આને દબાવતા દબાવતા શેકવાની છે. સ્લો ગેસ ઉપર આને બેવ સાઈડથી પલટાવી અને દબાવતું જવાનું છે. આ સાઈડ પણ આપણે પલટી દઈશું. જો તમે સરસ ગુલાબી જેવી છે પણ એકદમ હજી આછી ગુલાબી છે. ફરીથી આને દબાવી ફરીથી પલટાવશું. એવી રીતે બેવ સાઈડ ફેરવી અને આને સરસ ભાખરીને આપણે બ્રાઉન જેવી થવા દેવાની છે. જો આપણી ભાખરી મસ્ત શેકાઈ ગઈ છે, લાગે છે ને એકદમ સરસ ક્યુટ એવી બિસ્કિટ ભાખરી, કોઈ બિસ્કિટ જેવી જ લાગે છે અને ખાવામાં એટલી મસ્ત લાગે છે. તો જો બધી ભાખરીને આપણે આ લઈ લઈએ છીએ. એક જાળી ઉપર આને ઠરવા દેવાની છે. જો તમારે સ્ટોર કરવી હોય તો આ તમારે ઠંડી થાય પછી એરટાઈટ ડબ્બામાં ભરી દેવાની. અને લાસ્ટમાં જે થોડોક લોટ હતો એમાંથી આપણે આ રીતે નાની એવી ભાખરી બનાવી છે. તમે આ રીતે પણ બનાવી શકો છો. જો તમારે એવી કટ કરીને ના કરવી હોય તો આવી નાની નાની ભાખરી પણ કરી શકો છો. તો આપણી આ એકદમ ખસ્તા એવી બિસ્કિટ ભાખરી તૈયાર થઈ ગઈ છે. તમે પણ બનાવજો અને ફરીથી આવી અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, તમારા સજેશન્સ આપજો અને વધારેમાં વધારે શેર પણ કરજો. અને જો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો આ પેજને. જો તમે એકદમ સરસ ચાવી પણ શકો છો, એકદમ ફરસી એવી આ ભાખરી. મેં તો આ ખૂબ વખાણ કરી લીધા. હવે તમે ચોક્કસથી ટ્રાય કરી અને મને કહેજો.